શું નામ છે તમારું? મારું નામ સૌરાજ સમીર સલીમ. શું બનાવ બન્યો? એમાં એવું હતું કે ઓલી ગાડી આવીને છે ડોડાની ઓલી ટેમ્પો, એની બાબતથી બાંધવાનું હતું. તો એ લોકો પેલા 2 જણા હતા, પછી આવીને એ વૈયા ગયા. પછી એકારે 15-20 જણા ઘરે આવી ગયા હતા. ઓશિંતાને આવીને ધોકામારી કરી ને ઘરમાં આવીને ઉખણી કરીને એને અંદર હોત ઘરની અંદર તોડફાડ કરી છે ને મને અહીંયા છે ને બળિયો મારી દીધો ને પગમાં હોત 2-3 માર્યા ને છાતીમાં તેમાં દુખે છે, એટલે હું અહીંયા છું અત્યારે હોસ્પિટલ. હથિયારો કયા હતા? હથિયાર અંદર ટી બડા ને એવું હતું. હારે બીજું કઈ હતું કે કારવાર નહોતું, બડા ને ટી ને એવું હતું. કઈ વાત ઉપર આ થયું? એ બાબતમાં તો ડોડા બાબતમાં હતું. મારું નામ અનિપભાઈ પ્રેમ બેસોડા. હું ઇન્દિરાનગર સિંગલ ઝૂંપડપટ્ટીમાં રહું છું. મને 3:15 ગાળાની અંદર જાણ કરવામાં આવી કે ઇન્દિરાનગર સિંગલ ઝૂંપડપટ્ટીની અંદર એક સામાન્ય બોલાચાલી થઈ છે અને એક નહીં જેવા ડોડાના ચારા માટેની બબાલની અંદરથી આ લોકોએ એવું પણ ઉગ્ર વાતાવરણ કરવા માંગવા ઈચ્છતા હતા અને મહુવાની અને ઇન્દિરાનગરની શાંતિ ડોળવવા માંગતા હતા. અમે શાંતિપ્રિય માણસોથી ઇન્દિરાનગરની અંદર અમારું મજૂરી કરી અને અમારું પેટનું ગુજરાન કરીએ છીએ. અમે કોઈ જાતનો કાયદો હાથમાં લેવા નથી માંગતા, અમે કાયદાના વિરુદ્ધમાં થવાના માંગતા નથી. પણ આ લોકો જ્યારે એક આતંક મચાવવો હોય એમ કરી અને ઓછામાં ઓછા 10-15 લોકો આવી અને ધોકા પાડી આવી અને અમારામાં તો ગોદાદા જે કહેવાય ને એવા મૌલાનાને આવી અને મારેલા છે. અને એક વિકલાંગ છોકરો જે નવાજ કરીને છે એને પણ પાઇપ વડે મારી અને ધોકાવાળી કરી છે. અમે બહુ શાંતિથી રહેવા વાળા છીએ. અમારે કોઈ જાતનો કોઈની યારે વાંધો નથી. અમારે કોઈ જાતનો મવાનું શાંતિ વાતાવરણ દોડવો નથી. ઘણા સમય પહેલા પણ ઇન્દિરાનગરની અંદર એચએમ થયેલું છે અને માણસોને આનો સામનો કરવો પડ્યો છે. અમે સખ્યથી જોડવા વાળાથી, સખ્યથી રહેવા વાળા છીએ. અમારા જ્ઞાના આગેવાન છે અહીંના, એ લોકોને પૂછો. અમારે કોઈ જાતની કોઈની યારે વેરઝેર ન રાખતા હોય અને શાંતિથી રહેતા હોય અને આવા લોકો જે ઘરમાં આવી અને લૂંટ કરી જાય છે, એક બૈરાઓને મારે છે, એક સામાન્ય બાબત છે. અને ટોળાઓ લઈ અને જાણે કોઈ યુદ્ધ હોય, જાણે કોઈ મારી દુશ્મની હોય એમ કરી અને ટોળા આવી અને ત્યાંની શાંતિમય વાતાવરણને તંગ કરવા માંગે છે.